ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, કારણ કે કાલના ભાષણમાં એમનો આક્રોશ ખૂબ દેખાતો કે આમ આદમી પાર્ટીનો જૂઠો પાયો એ લોકપાલ વખતે અન્નાને ઉપવાસ કરાવીને દેશને ગુમરાહ કરવાનું કામ કરી અને આમ આદમી પાર્ટીનું બીજ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આખા દેશની અંદર પાયો નાખવાનું કામ કર્યું. હું શું કામ આ વાત કરું છું તમને કે સાફ સૂત્રો છે હેરો ગાંધીવાદી વાત, ગરીબોની વાત, આ ગરીબોની વાત કરીને ગરીબોના ઘરમાં કરી અને પોતે સસ્તું આપવાનું, મફત આપવાની વાત કરી. એ જ આમ આદમી પાર્ટીના ગઈકાલ કેજરીવાલ અહીંયા આવી અને કોંગ્રેસને ગાળો આપવાનું કામ કરતા હતા. અહીંયા વિસાવદરની 19 તારીખે મતદાન છે. મતદાર ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું, થોડીક આરટીઆઈ કરી લેજો. કોંગ્રેસના નેતાઓએ એલફેલ શબ્દો જે ન શોભી શકે, જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિને શોભે નહીં, આવા શબ્દ પ્રયોગ કાલની જાહેર સભામાં અમુક કોંગ્રેસના નેતાઓએ કર્યા છે. આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ 30 વર્ષથી બીજી ટીમને લડાવી મતનું વિભાજન કરી અને ખેડૂતોને, ગરીબોને, મધ્યમ વર્ગને પાયમાલ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આપણી સૌની નૈતિક ફરજ છે, અહીંયા બેઠેલા એક વ્યક્તિની નૈતિક ફરજ છે કે હર કોઈ વ્યક્તિ પંજાનો ઉમેદવાર બની પોતપોતાનું બૂથ સંભાળે. હાર ભાળી ગઈ હોય ત્યારે ભાજપની પહેલા ઢાલ બની અને કોંગ્રેસના નેતા જવાબ આપે, અમને કાઉન્ટર કરે કે કોંગ્રેસે ક્યારે સત્તાની ભૂખ માટે કામ નથી કર્યું, કોંગ્રેસે ક્યારે સંપત્તિ માટે કામ નથી કર્યું. જ્યારે અમારો ઘા આવશે ત્યારે સહન નહીં થાય, મહેરબાની કરીને મૌન રહેજો, એમાં મજા આવશે. તો બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, જેથી કરીને અચાનક તબિયત લથડે નહીં. આમ આદમી પાર્ટીના ઉમેદવાર બારામાં થોડુંક કતાર ગામના લોકોને ફોન કરી અને ગામડાના લોકોને કહેજો મત નાખવા જાઓ પહેલા મનોમંથન કરજો. માત્ર ગોપાલ ઇટાલિયા કતારગામ માટે નથી લડતો. કતારગામમાં અમારા 2 કોર્પોરેટરો છે, સતત ત્યાં પ્રગતિના કામ કરાવી રહ્યા છે. સતત સુરત મહાનગરપાલિકાઓમાં લડી અને કતારગામ માટે કામ કરાવવા 2 અમારા ચૂંટાયેલા સભ્યો રાત દિવસ મહેનત કરે છે. નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. ગઈકાલે વિસાવદરની અંદર એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર વરસવાના બદલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતનો યુવા ચહેરો, જેના પણ ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો, જેને પોતાના પરિવારનો સભ્ય ગણે છે, એવા ગુજરાતના યુવા ચહેરા ગોપાલભાઈ, જે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર છે, આ ગોપાલભાઈ વિશે, અરવિંદ કેજરીવાલજી વિશે અને આમ આદમી પાર્ટી વિશે એલફેલ શબ્દો જે ન શોભી શકે, જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિને શોભે નહીં, આવા શબ્દ પ્રયોગ કાલની જાહેર સભામાં અમુક કોંગ્રેસના નેતાઓએ કર્યા છે. ખેર, એ વાતનો કોઈ વાંધો પણ નથી, અફસોસ પણ એટલે નથી કે જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત થતી હોય, અમારો ઉમેદવાર મજબૂતાઈથી મેદાનમાં ઉતર્યો હોય અને ભાજપ જ્યારે હાર ભાળી ગઈ હોય ત્યારે ભાજપની પહેલા ઢાલ બની અને કોંગ્રેસના નેતા જવાબ આપે, અમને કાઉન્ટર કરે, આમાં કોઈ નવાઈની વાત નથી. અપેક્ષા એ રાખું છું ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, કારણ કે કાલના ભાષણમાં એમનો આક્રોશ ખૂબ દેખાતો. બની શકે કે હજુ ગોપાલભાઈનો માહોલ હશે એના કરતાં પણ સારો બનશે. તો બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, જેથી કરીને અચાનક તબિયત લથડે નહીં. ગોપાલભાઈની રેલીમાં ખૂબ મોટી ભીડ જુએ તો ભાજપના નેતાઓએ ટ્રીટમેન્ટ કરવાની હોય એ તો કરશે જ, પણ કોંગ્રેસના અમુક નેતા, પ્રતાપભાઈ સહિતના નેતાઓ જે ખાસ કરીને ગોળીઓ સાથે રાખે, તો જેથી કરીને એમનું સ્વાસ્થ્ય સારું રહે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયા જીતા પછી કોંગ્રેસના કોઈ નેતાને શારીરિક કે માનસિક તકલીફ ન થાય. ભાઈએ વાત કરી કે ગોપાલભાઈ ઇટાલિયાના જન્મથી લઈ સુરતની વાત કરી. એક વાતનો જવાબ આપું છું, સુરતની કતારગામ વિધાનસભાની જનતાને તો પૂછીશું. માત્ર ગોપાલ ઇટાલિયા કતારગામ માટે નથી લડતો. કતારગામમાં અમારા 2 કોર્પોરેટરો છે, સતત ત્યાં પ્રગતિના કામ કરાવી રહ્યા છે. સતત સુરત મહાનગરપાલિકાઓમાં લડી અને કતારગામ માટે કામ કરાવવા 2 અમારા ચૂંટાયેલા સભ્યો રાત દિવસ મહેનત કરે છે. મારે કોંગ્રેસ પર કોઈ આક્ષેપ નહોતા કરવા. કોંગ્રેસ વિશે આપણે કાંઈ જાહેર જનતાને કહેવાની જરૂર પણ નથી. પણ પ્રતાપભાઈ દુધાતને હું સવાલ કરું છું
કે તમે એ ટીમ, બી ટીમ, સી ટીમની જે વાતો કરો છો, ગુજરાતની જનતાએ સુપેરે જોયું છે કોણ બી ટીમ તરીકે કામ કરે છે. રાહુલ ગાંધીજી, આદરણીય રાહુલ ગાંધીજી, રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના, જેને આવીને કહ્યું છે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા, આ વાત સાચી છે કે ખોટી? પ્રતાપભાઈ જવાબ આપે. થોડા દિવસ પહેલા જિગ્નેશભાઈ મેવાણીએ કહ્યું પીડિતો માટે, ગરીબો માટે, વંચિતો માટે કોંગ્રેસના નેતા અવાજ ઉઠાવતા નથી. આ જિગ્નેશભાઈ મેવાણીએ કરેલા આક્ષેપ છે, એ મુદ્દે પણ પ્રતાપભાઈ દુધા જવાબ આપે. બોખલાઈ જઈ અને ભાજપના બચાવમાં આવી અને વાહવાહી લૂંટવાની જગ્યાએ પ્રગતિના કામ થાય, ખેડૂતોના હિતના કામ થાય, એવી વાતો થાય તો સારી વાત છે. તમારા જ મંચ પર તમે ભાષણ કરતા ત્યારે તમારા જ મંચ પર જે નેતાઓ બેઠેલા છે, એ નેતાઓ પણ ચૈતરભાઈ વસાવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયાના આક્ષેપ કર્યા છે. જો સમય મળે તો એ મુદ્દે પણ થોડો જવાબ આપી દેજો. વાત કરી તમે કે હું મારું વિધાનસભા ક્ષેત્રમાં કાર્યાલય મેં ચાલુ રાખ્યું છે. અમરેલી કોંગ્રેસના નેતા બહાર આવે એ પહેલા પાયલબેન ગોટી સાથે અત્યાચાર થયો ત્યારે ગોપાલ ઇટાલિયા સુરતથી અમરેલી લડવા માટે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પર અત્યાચાર થયો ત્યારે ગોપાલ ઇટાલિયા સુરતથી સુરેન્દ્રનગર આવ્યા છે. ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરી તો સૌથી વધારે લડાઈ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈના નેતૃત્વમાં થઈ અને એમાં ગોપાલભાઈ ઇટાલિયા સહિતના લોકો લડ્યા છે. ખેડ વિસ્તારની વાત હોય તો જ્યારે પણ ખેડૂતોના મુદ્દે જુઠ્ઠાણાની વાત કરી અને આમ આદમી પાર્ટીની અધૂરી વાત કરી. આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી, એનો પાયો હું એ વિસાવદરની જનતાને સમજવાની જરૂરિયાત છે. કોઈ પણ પાર્ટીનો ઢાસો હોય, વિચારો હોય. આમ આદમી પાર્ટીનું જ્યારે ઉત્પત્તિ થઈ, બરાબર મને યાદ છે રાજઘાટ ઉપર અण्णा हजारे લોકપાલ બિલના નામે 15 દિવસ સુધી, 17 દિવસ સુધી આખા દેશને ગુમરાહ કર્યું. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં, અમિતભાઈના નેતૃત્વમાં આ કેજરીવાલને ખોળામાં મોટા કરવાનું કામ કર્યું. આ જુઠ્ઠાણાની સરકાર એટલા માટે કહું કે આમ આદમી પાર્ટીનો જૂઠો પાયો એ લોકપાલ વખતે અન્નાને ઉપવાસ કરાવીને દેશને ગુમરાહ કરવાનું કામ કરી અને આમ આદમી પાર્ટીનું બીજ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આખા દેશની અંદર પાયો નાખવાનું કામ કર્યું. હું શું કામ આ વાત કરું છું તમને કે સાફ સુથરો ચહેરો, ગાંધીવાદી વાત, ગરીબોની વાત, આ ગરીબોની વાત કરીને ગરીબોના ઘરમાં ગરી અને પોતે સસ્તું આપવાનું, મફત આપવાની વાત કરી. એ જ આમ આદમી પાર્ટીના ગઈકાલ કેજરીવાલ અહીંયા આવી અને કોંગ્રેસને ગાળો આપવાનું કામ કરતા હતા. અહીંયા વિસાવદરની 19 તારીખે મતદાન છે. મતદાર ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું, થોડીક આરટીઆઈ કરી લેજો. દિલ્હીની અંદર 100 કરોડનો બંગલો બનાવી અને લોકોની આંખમાં ધૂળ નખવાનું કામ આ પાર્ટીના નેતાએ કર્યું. એની પેદા થયેલો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતો આ આમ આદમી પાર્ટીનો અહીંયાનો ઉમેદવાર, જેની ઉત્પત્તિ ભાવનગર જિલ્લામાં થઈ, જેને ભરણ પોષણ કરવા માટે સુરત ગયો, એને હું એમ કહું શક્તિભાઈ કે હું ધારાસભા 2012માં લડ્યો, થોડાક મતે હારી ગયો તો મારું નેતૃત્વની અંદર મારી ફરજ આવે, મારી ખાનદાની હોવી જોઈએ. મેં 5 વર્ષ સુધી સાવરકુંડલામાં કાર્યાલય હાંક્યું. આજે પણ કાર્યાલય હાર્યા પછી હું હાંકું છું અને 17માં હું ધારાસભ્ય બન્યો, પાછો 22માં હું હારી ગયો. આજે પણ કુંડલા અને લીલિયામાં હું કાર્યાલય હાંકું છું. વિસાવદરની જનતાને હાથ જોડીને વિનંતી કરવા આવ્યો કે તમે એક મત નાખો એ પહેલા તમે કતાર ગામની અંદર આ લડેલા ઉમેદવારનો ઇતિહાસ કાઢી આવજો, પછી મતનું બટન દબાવવા જાજો કે 58,000 લોકો એને મત આપ્યા હતા. એ વિધાનસભાના લોકો રેટા રખડે છે. મતદારો રેટા રખડતા હોય ત્યારે આ વિસાવદરની જનતા, આ વિસાવદરના મતદારો એટલા કુનેવાળા છે. અહીંયાથી ખેડૂતના દીકરા કુવા ખોતા કેશુભાઈ સૌદાસભાઈ પટેલને અહીંયાથી મોટા બનાવ્યા હોય, એને મુખ્યમંત્રી બનાવ્યા હોય. આ વિસાવદરની ઇલેક્શન એ ગુજરાતને દિશા બતાવવાની છે. ત્યારે અહીંયા કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં આવ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ
30 વર્ષથી બીજી ટીમને લડાવી મતનું વિભાજન કરી અને ખેડૂતોને, ગરીબોને, મધ્યમ વર્ગને પાયમાલ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આપણી સૌની નૈતિક ફરજ છે, અહીંયા બેઠેલા એક વ્યક્તિની નૈતિક ફરજ છે કે હર કોઈ વ્યક્તિ પંજાનો ઉમેદવાર બની પોતપોતાનું બૂથ સંભાળે, હર કોઈ વ્યક્તિ પોતપોતાની જવાબદારી સંભાળે. રાજકીય રીતે મને એટલી સમજ પડે કે કોંગ્રેસનો મતદાર મત આપવા માટે રેડી છે. ફક્ત તમારે એના ગામની અંદર એના બૂથ ઉપર બેસીને જો કામ કરશું તો જે આ ભાઈ હવામાન ઊભું કર્યું છે, જે અહીંયા હાવણે વાત ઊભી કરી છે, જે ભાજપે વાત ઊભી કરી છે, આ વાતનું તમે એમ કહું છું કે તમે તમારા કાર્યકર્તા પાસે એક ટાસણી લઈને બેસજો. આનો ફૂગો જે ફૂલાયેલો છે એ હવા નીકળવાની છે. ગઈકાલે એના ફોર્મ ભરતી વખતે આખા ગુજરાતનું માણસ અહીંયા ભેગું કરી હવામાન ઊભું કરવાનું કામ કર્યું હતું. પણ તમે તમારા રીતે ગામડાની અંદર તળિયે માણસની યાર વાત કરશો તો વાત અલગ પ્રકારની છે. હું શા માટે આ વાત કરું છું કે કોંગ્રેસે ક્યારેય સત્તાની ભૂખ માટે કામ નથી કર્યું. કોંગ્રેસે ક્યારેય સંપત્તિ માટે કામ નથી કર્યું. અહીંયા બેઠેલા એક વ્યક્તિ, કસાયેલા વ્યક્તિઓ આજે પણ એટલી યાતના અને વેદનાની અંદર પ્રજાની ઢાલ બનીને કામ કરતા હોય. અમારો ધારાસભ્ય તરીકે અહીંયા લડેલો કરશનભાઈ હોય, હારી ગયો છતાં પણ ઇકોઝોનની વાત હોય તો એ ખેડૂતોની આગેવાની લેતો હોય. અહીંયા અમારા લડેલા કે હારેલા કે જીતેલા કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ કાર્યકર્તા હોય, ખેડૂતો કે ગરીબોની વાત કરતા હોય ત્યારે મારે લાંબા ભાષણ નથી કરવા, હજે ઘણી બધી વાતો આવશે. પણ અહીંયાથી ઊભા થાવ તો ગામડાની અંદર એક જ સવાલ કરજો કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભલે ગમે ત્યારે ડિક્લેર થાય, પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બારામાં થોડુંક કતાર ગામના લોકોને ફોન કરી અને ગામડાના લોકોને કહેજો મત નાખવા જાઓ, પહેલા મનોમંથન કરજો. મત નાખવા જાઓ એ આત્માને પૂછજો. આ ઇલેક્શનથી કોઈ દેશની સત્તા નથી બદલાવાની, આ ઇલેક્શનથી કોઈ ગુજરાતની ગાદી નથી બદલાવાની, પણ આ ઇલેક્શનથી હું 100% એટલું કહી શકું કે ગુજરાતની દિશા બદલાવાની છે. ત્યારે આપણી સૌની નૈતિક ફરજ નિભાવીએ, આપણી સૌની ફરજ નિભાવી અને કોંગ્રેસની સાથે ગરીબ ગામડું ને મધ્યમ વર્ગને મજબૂત બનાવીએ. આટલી સભ્યતા સાથે જય હિન્દ, જય ભારત.